મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 ના પ્રશ્ન નંબર 3 ના જે ટૂંકા દાખલાઓ છે અને આ ચેપ્ટરમાંથી જે 3 ગુણનો દાખલો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે એવા ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરશું. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જે મોટા દાખલાઓ ભણી ગયા અને એમાંનો છેલ્લો 12મો દાખલો બાકી છે પણ એ આ વર્ષના સિલેબસમાંથી કપાત થઈ ગયો છે એટલે 12મો દાખલા જેવા દાખલાઓ કદાચ નહીં પૂછાય. પણ જે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતાના દાખલાઓ છે એ દાખલાઓ આપણે 11 ગુણના વાર્ષિક હિસાબના દાખલા માટે ખૂબ ઉપયોગી છે. સાથે સાથે એ દાખલાઓ અહીંયા ટૂંકા દાખલામાં પણ કામ લાગશે. આ ચેપ્ટરમાંથી બોર્ડમાં એવા જે નફા નુકસાન ફાળવણી ખાતા અને મૂડી ખાતાના દાખલાઓ છે બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી. આ ચેપ્ટરના ગુણભરની વાત કરીએ તો આપણે પહેલા જોઈ ગયા હતા કે આ ચેપ્ટરમાંથી માત્ર 4 માર્ક્સનું પૂછાશે અને આપણે બોર્ડને અનુસંધાને જ મહેનત કરવાની. તો આ 4 ગુણની અંદર તમને એક MCQ આવશે અને 3 ગુણનો જે દાખલો આવે ને તમારા પ્રશ્નપત્રનો 21મો દાખલો 3 ગુણનો આ 21મો 3 ગુણનો દાખલો મિત્રો આ ચેપ્ટરનો આ પ્રશ્ન 3 ના જે 1 થી 11 દાખલાઓ તમને આપ્યા છે ને એમાંથી કોઈ એક દાખલો હશે. 11 દાખલાઓ આપ્યા છે બધા ટૂંકા 3 માર્ક્સના 11 દાખલાઓ છે અને દરેકની મેથડ અલગ છે. સહેલા દાખલાઓ છે પણ ખાસ સમજવાની જરૂર છે. તો મિત્રો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1 પ્રશ્ન 3 નો દાખલા નંબર 1 જે 3 ગુણમાં પૂછાવાનો છે. દરેક મિત્રો ટેક્સ્ટ બુકની અંદર રકમને બરાબર ધ્યાનથી વાંચજો. મેં અહીંયા રકમને બોર્ડ ઉપર લખીને આપી છે, કદાચ તમને બરાબર નહીં દેખાતી હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં તો હશે જ. જેમ હું વાંચતો જાઉં એમ તમે જોતા જાઓ. દાખલા નંબર 1 ની અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે એક ભાગીદાર પેઢીના જે ભાગીદારો હોય એમાંથી કોઈ એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. એક સરખી રકમનો શું કરે? ઉપાડ. કેટલો ઉપાડ કરવાનો નથી, દર મહિનાના અંતે એક સાથે નથી ઉપાડતો. ખાસ બરાબર જોજો. આપણે ઓલા મોટા દાખલામાં ઉપાડ પર વ્યાજ ગણતા હતા તો જ્યારથી ઉપાડ કર્યો હોય ત્યારથી ત્રીજા મહિના સુધીના 6 મહિના થતા હોય તો એ 6 મહિનાનું વ્યાજ ગણતા હતા. વર્ષની શરૂઆતમાં જ ઉપાડ કર્યો હોય તો 12 મહિનાનું વ્યાજ ગણતા હતા. પણ મિત્રો જ્યારે તમને એવું કહે કે દર મહિનાની શરૂઆતમાં અથવા તો દર મહિનાની મધ્યમાં અથવા તો દર મહિનાના અંતે અથવા તો દર 3 મહિનાના અંતે ઉપાડ પર વ્યાજ ઉપાડ ગણે, વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ એનો તમને કેટલો આપ્યો છે? 12000. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો આપણે એવું કીધું છે વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. ખરેખર આપણે મેળવવાનું શું? માત્ર ઉપાડ પર વ્યાજ ગણવાના 3 માર્ક્સ મળશે. પણ ઉપાડ પર વ્યાજ ગણવું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા જે ભાગીદાર ઉપાડ કરે છે દર મહિનાના અંતે, તો દર મહિનાના અંતે કેટલા રૂપિયા ઉપાડતો હશે એટલે એ જણાવો. દર મહિનાના અંતે એક સરખી રકમ, પણ કેટલી રકમ? તો કે વર્ષના અંતે કુલ ઉપાડ કેટલો કર્યો? 12000. તો મિત્રો કુલ ઉપાડ 12000 હોય, દર મહિનાના અંતે એક સરખો ઉપાડતો હોય તો વર્ષમાં 12000 ઉપાડતો. વર્ષના મહિના કેટલા આવે? તો 12. તો 12000 ભાગ્યા તમારે કેટલા કરી દેવાના? 12 કરી દેવાના. અને 12000 ભાગ્યા 12 કરો તો દર મહિનાના અંતે ઈ ભાગીદાર માત્ર 1000 રૂપિયાનો ઉપાડ કરે એટલે 12 મહિના પૂરા થાય તો વર્ષના અંતે કુલ ઉપાડ 12000 થયો. આપણે 12000 ઉપર વ્યાજ નહીં ગણવાનું, દર મહિનાના અંતે 1000 રૂપિયા ઉપાડે. દર મહિનાના અંતે 1000 ઉપાડે છે એટલે ઈ 1000 ઉપર વ્યાજ ગણવાનું ધ્યાન આપજો. એટલે તમારે લખવાનું
કેટલા ટકા છે તો કે વાર્ષિક 12% લખે એટલે 12 ના છેદમાં 100 એને ગુણ્યા દર મહિનાના અંતે કીધું હોય ને એટલે 66 ના છેદમાં 12 લેવાનું. શું કામ 66 ના છેદમાં 12 લેવાનું એમ તમને સમજાવું તમે આ કરો 1000 ગુણ્યા 12 ના છેદમાં 100 ગુણ્યા 66 ના છેદમાં 12 એટલે તમને મળશે 660 રૂપિયા. આ મળ્યું ઉપાડ પર વ્યાજ. ધેટ્સ ઓલ. દાખલો પૂરો મિત્રો. 3 માર્ક્સ મળશે. લખી શકાય ભાગીદાર દર મહિનાના અંતે જે ઉપાડ કરે છે ઉપાડ પર વ્યાજ રૂપિયા 660 થશે. શા માટે મેં 66 ના છેદમાં 12 લીધું તેની ગણતરી આપણે કરીએ કે કોઈ ભાગીદાર જો દર મહિનાના અંતે ઉપાડ કરે હું તમને ટૂંકમાં કહું આપની સેમિનાર ક્યારે ચાલુ થાય 1/4 માનો કે 1/4/2018 ચાલુ થયું હોય તો 1/4/2018 ચાલુ થયું એના પછીનો મહિનો કયો આવે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો 10મો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો એટલે કે 31/3/2019 ના રોજમાં વર્ષ પૂરું થાય. આ 12 મહિના હોય ને ધ્યાન દો કરે. હવે દર મહિનાના અંતે એટલે કે પહેલા મહિનાના અંતે એટલે ચોથા મહિનાની અંતે જે ઉપાડ કરે અહીંયા અંતે એની ઉપર મને ચોથા મહિનાનું વ્યાજ નહીં કરવાનું પણ ચોથા મહિના પછીનો પાંચમો એટલે કે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 મહિનાનું વ્યાજ આની ઉપર ગણે. આ પહેલા મહિના એટલે ચોથા મહિનાના અંતે જ્યારે ઉપાડ કરે ને જરૂર તો એની ઉપર 11 મહિનાનું વ્યાજ ગણે. પાંચમા મહિનાના અંતે ઉપાડ કરે એની ઉપર બાકીના 10 મહિનાનું વ્યાજ ગણે. છઠ્ઠા મહિનાના અંતે ઉપાડ કરે એની ઉપર એના પછીના 9 મહિના પછી 8 પછી 7 પછી 6 પછી 5 પછી 4 પછી 3 પછી 2 પછી નો ઉપર એક વર્ષનો ને ત્રીજા મહિનાના અંતે જો ઉપર કરે એની ઉપર એક મહિનાનો વ્યાજ ન બને કેમ કે વર્ષની હામ છેલ્લી તારીખ ઉપર કર્યો એની ઉપર વ્યાજ દેવાનું હતું નથી. આ બધાનો સરવાળો કરો એટલે 66 આવે. તો તમારે ગણતરી કરવાની કઈ જરૂર નથી પણ ખાસ ધ્યાન રાખવાનું હું તમને 3-4 વસ્તુ કહી દઉં છું. જો મિત્રો તમે દર મહિનાના અંતે કીએ તો 66 ના છેદમાં 12 લખવાનું. દર મહિનાની શરૂઆતમાં કીએ તો 78 ના છેદમાં 12 લખવાનું. દર મહિનાની મધ્યમાં કીએ તો 72 ના છેદમાં 12 લખવાનું. દર 3 મહિનાની શરૂઆતમાં કીએ અથવા તો દર 3 મહિનાના અંતે કીએ દર 3 મહિનાના અંતે કીએ તો 30 ના છેદમાં 12 લખવાનું. આ તો તમારા ધાવા ઉપર લખી નાખજો તો બોલો તો નહીં. અહીંયા તમને સેમ દાખલો પૂછે પણ દર મહિનાના અંતે ઉપાડ કરે એટલે કે તમને કે દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમ ઉપાડ કરે તો ભાઈ દર મહિનામાં કેટલો ઉપાડ કરે 1000 ગુણ્યા 12 કેટલા આવે 12 ના છેદમાં 100 પણ 66 ની જગ્યાએ કેટલા છેદમાં 12 આવે 72 ના શરૂઆતમાં કીધો 78 ના છેદમાં 12 મધ્યમાં કીધો તો અહીંયા 72 ના છેદમાં 12 એટલે દર 3 મહિનાના અંતે કીધો તો 30 ના છેદમાં 12 ખાસ ધ્યાન આપજો ભૂગોળ છે. આ એક વખત થઈ જાય ક્લિયર. શરૂમાં 78 મધ્યમાં 72 અંતે 66 3 મહિનાના અંતે 30 ક્લિયર. આ ત્રણ નો દાખલો ઉપાડ પર વ્યાજ કરવા માટે પૂછાય. વાર્ષિક હિસાબના અવાવમાં ખાસ ધ્યાન રાખજો આવશે કે કોઈ ભાગીદાર દર 3 મહિનાના અંતે ઉપાડ કરે છે તો દર 3 મહિના અથવા દર 3 મહિનાની શરૂઆતમાં તો દર મહિનાના અંતે દર મહિનાની શરૂઆતમાં તો ત્યાં તમારે આપણે મૂકવા પડશે. ખૂબ અગત્યનું છે. આના જેવા ઉદાહરણમાં સેમ એક દાખલાઓ છે ગણજો જાતે ને ખબર પડશે વધારે મજા આવશે. ત્યારબાદ મિત્રો દાખલા નંબર 2 ની રકમમાં આવે તો દાખલા નંબર 2 માં તમને હું કીધું છે કે અમૃતા અને દિવ્યા બે ભાગીદારો આપ્યા છે. એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ ખાસ આનંદ લે અગત્યનું મૂડીનું પ્રમાણ આપ્યું છે નફા નુકસાનનું નહીં. તો મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને એનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. કમિશન આપવાનું છે પણ કમિશન શબ્દ વાક્યમાં કેટલી વાર આવે 2 વાર. અને જ્યારે કમિશન 2 વાર આવે ત્યારે
કીધું કે સૂત્રનો ઉપયોગ કરવાનો બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર જ્યારે કમિશન કે સૂત્રની મદદથી પહેલા હું અમૃતાનું કમિશન ગોતીશ. મને કીધું છે કે વર્ષના અંતે પેઢીનો નફો આપી દીધો કેટલો 96876 હોય તો અમૃતાને કેટલી રકમ મળશે? અમૃતાને મળતી રકમમાં માટે મારે પહેલા કમિશન ગોતવું પડે ને. તો અમૃતાનું કમિશન ગોતવા માટે મિત્રો મારી પાસે નફો કેટલો આપ્યો છે તો અહીંયા હું લખીશ ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર એના છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે કે ચોખ્ખો નફો છે 96876 એને ગુણ્યા 8% કમિશન છેદમાં 100 પ્લસ 8 ડાયરેક્ટ 108 આવે તો પણ ચાલે. તો 96876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરો મિત્રો એનું કમિશન આવે 7176 રૂપિયા. આ મને મળ્યું કમિશન. હવે જે કમિશન આવ્યું ઈ તમારે નફામાંથી બાદ કરવાનું. એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો કેટલો આવે તો કે 96876 માઈનસ 7176 બાદ કરો એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો મળશે મિત્રો તમને 89700. આપણે થોડા મોટા દાખલામાં ગણતા તમે યાદ રાખજો. ફરી એકવાર તો તમને નફો આવ્યો તો 96876 પહેલા એમાંથી કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું હતું. આ નફો જે 96876 આપ્યો છે ભાગીદારો છે વેચતા પહેલા આ નફામાંથી 8% લેખે એટલે કે કમિશન બાદ કર્યા પછી નાખી દો. સૂત્રમાં 8% લેખે આપણે કમિશન આપી દેવાનું અમૃતાને. તો અમૃતાનું કમિશન આવે 7176 રૂપિયા. આ 7176 રૂપિયા આ નફામાંથી બાદ કરો તો કમિશન બાદ કર્યા પછીનો નફો વધે 89700 રૂપિયા. આ કમિશન બાદ કર્યા પછીનો નફો છે. હવે આ નફો જે 89700 છે એ ભાગીદારો વચ્ચે વહેંચાય અમૃતાને દિવ્યાંગ છે. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, આપ્યું છે એ મૂડીનું પ્રમાણ એ પ્રમાણથી ન વહેંચાય. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું ત્યારે નફો કે નુકસાન ઓલવેઝ સરખા રીતે વહેંચાય. તો આપણે 89700 માંથી અમૃતાને કેટલા મળે તો અમૃતાનો નફામાં ભાગ 89700 ગુણ્યા 1/2 કરો તો નફામાંથી અમૃતાને કેટલા મળે તો કે 44850. 44850 નફામાંથી મળે ને કમિશન 7176 રૂપિયા મળે. અમૃતાને કુલ કેટલા મળે તો અહીંયા આપણે લખવાનું કે અમૃતાને મળતી કુલ રકમ 44850 નફો પ્લસ 7176 રૂપિયા કમિશન. મિત્રો કુલ કેટલી રકમ મળશે તો કે 52024 52026 રૂપિયા અમૃતાને મળશે. તમારે વ્યવસ્થિત નીચે વાક્યમાં લખી નાખવાનું કે અમૃતાને કુલ નફામાંથી 52026 એટલે 52026 રૂપિયા મળશે. તો મિત્રો આગળના લેક્ચરમાં માત્ર બે દાખલાઓ તમને ગણ્યા છે. ખૂબ અગત્યના દાખલાઓ છે. 3 માર્ક્સના ટૂંકા દાખલાઓ પૂછાય પણ આ 3 ગુણના ટૂંકા દાખલાઓ ખૂબ અગત્યના છે. આ બે દાખલાઓ છે જે ઉદાહરણો